ચેમ્બર ઓફ કોમર્સ આયોજિત ભાવનગર ખાતે વિઝન 2023નો પ્રારંભ થયો। ભાવનગર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વિઝન 2023 હેઠળ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ એક્સપોઝનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેનો ભાવનગરમાં યુવરાજ જયવીરા સિંહજી, ધારાસભ્ય, કલેક્ટર, કમિશનર, ઉદ્યોગપતિઓની ઉપસ્થિતિમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો। આવનાર સમયમાં ઉદ્યોગપતિઓએ ભાવનગરમાં વિવિધ ઉદ્યોગોની સ્થાપના કરે તેમજ અહીંના યુવક યુવતીઓને નોકરી માટે બહાર ન જવું પડે તેવા ઉમદા ઉદ્દેશ સાથે પ્રારંભ થયેલ આ એક્સપોમાં મોટી સંખ્યામાં લોકોએ મુલાકાત લીધી હતી। ગુજરાતીમાં આવ્યો શરૂ કરીશ। પ્રારંભ ગણેશ વંદનાના શ્રવણ બાદ શિવસ્તુતિ જે નૃત્યના સ્વરૂપમાં રજૂ કરવામાં આવશે અને ભાવનગરના નું વિઝન નહીં હોય તો આ એક વિઝન જ રહી જશે। સો વી નીડ ટુ લર્ન ટુ એક્ઝિક્યુટ ધી સ્ટ્રેટેજી ટુ અચીવ ધીસ વિઝન। દેટ્સ ઓલ આઈ વોન્ટ ટુ સે। અમે લોકો કયું દૂધ છે તમારું? કોને ફોન કરવો? વિજયને ફોન કરવો, ઓલામાં હશે સાથે।
એક્સપો જે છે એનું કામ છે તે શું કહેશો? ચિરાગભાઈ પારેખે બહુ સારી વાત કરી અને એ જ વાતને હું ટચ કરીને એક હિસ્ટોરિક ટોપિકમાં બનાવી દઉં, કારણ કે 1723માં જ્યારે મારા પૂર્વજોએ ભાવનગરની સ્થાપના કરી હતી એનું મેઇન કારણ મેરીટાઈમ ટ્રેડ હતું. તો ઉદ્યોગ ભાવનગરના લોહીમાં ઇતિહાસ પ્રમાણે છે જ અને છે જ. અને જેમ ચિરાગભાઈએ કીધું કે આપણે વધારે રિસ્ક અને એક મોટા સ્કેલની ઇન્ડસ્ટ્રી લાવવાની જરૂર છે, એટલે હું ખાસ કરીને આજના એક્સપો માટે, ઇન્ડસ્ટ્રીયલ અને ટ્રેડ એક્સપો માટે ચેમ્બર ઓફ કોમર્સ શ્રી કિરીટભાઈ સોની અને એમની સમગ્ર ટીમનો આભારી છું. અને જરૂરી એ છે કે ઓડિયન્સમાં ખાસ કરીને આપણા 11મી ધોરણ, 12મી ધોરણ અને કોલેજના સ્ટુડન્ટ્સ આમાં આવે, કારણ કે એમને થોડું ખ્યાલ આવવું જોઈએ કે ભાવનગરમાં અપકમિંગ ઇન્ડસ્ટ્રીઝ કઈ છે, એક્ઝિસ્ટિંગ ઇન્ડસ્ટ્રીઝ કઈ છે, અને ભાવનગરના યુવાનોને થોડું ખ્યાલ આવે કે પોતાના એક સિક્યોર ફ્યુચર, ભવિષ્ય માટે એને ભાવનગર મૂકીને જવાની જરૂર ન પડે, એ અહીંયા જ એક રોજગાર કમાવી શકે, એ પણ એટલું જ મહત્ત્વનું છે. આખા ચેમ્બરને ફરીવાર ખૂબ ખૂબ આભાર. અને એટલું જ કહીશ કે આપણે આને એક પ્લેટફોર્મ તરીકે લેવું જોઈએ કે આમાંથી શું શીખવાનું મળશે આ એક્સપોમાં. અને જીતુભાઈએ પણ બહુ સારી વાત કરી કે દર 2 વર્ષ આવું એક એક્ઝિબિશન થવું જોઈએ, અને આનેથી ભાવનગરના યુવાનોને જેટલું બેનિફિટ મળે એને માટે તમામ નગરજનોને સાથે આવીને એક મોટું સેટઅપ કરવું જોઈએ. થેન્ક યુ. મારે ખાલી એક જ વસ્તુ કહેવી છે, વધારે ટાઈમ લીધા વગર, કે જેટલા આપણા વેપારીઓ અને ઉદ્યોગપતિ છે એ લોકો હવે ભાવનગરને જો નેક્સ્ટ સ્કેલે લઈ જવું હશે તો આપણે આ ગાંઠિયા પેંડામાંથી બહાર નીકળવું પડશે. આપણે જે ઇન્ડસ્ટ્રીઝ કરીએ એ આપણે મોટા લેવલ પર કરીએ, મોટા રિસ્ક કરીએ, ઇન્વેસ્ટમેન્ટ મોટું લાવીએ, કારણ કે ઇન્ડસ્ટ્રી બેઝ છે આપણા ભાવનગરનો. અને મને એવું લાગે છે 5 વર્ષમાં જો આ બધા આપણે મહેનત કરી, જેમ આપણે કેરેસેલ અમારી ગ્રુપ કરે છે ઇન્વેસ્ટ અને બધી કંપનીઝ કરે છે, એ પ્લીઝ હું રિક્વેસ્ટ કરું ઉદ્યોગપતિઓને કે ડાયવર્સિફાઈ થાઓ, કેપિટલ લાવો, રિસ્ક લ્યો, મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝ લાવો. કોઈની રાહ નહીં જુઓ કે તમે અહીંયા મોટી ઇન્ડસ્ટ્રી આવો તો ભાવનગર ગ્રોથ હશે. ગવર્મેન્ટ આગળ પહેલાં તમે પગ મૂકો, પછી ગવર્મેન્ટ આગળ જાઓ. સો આઈ ઓનલી રિક્વેસ્ટ કે બધા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ અને જે લીડર્સ છે ભાવનગરના સ્ટેપઅપ થાય અને મોટી ઇન્ડસ્ટ્રીઝના રિસ્ક લઈ અને આ ભાવનગરને વધારે ઉજ્જવળ બનાવે. થેન્ક યુ.